ડીસા ક્ષત્રિય સમાજના આગેવાનોને કરાયા નજરકેદ। થરાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેર સભાને અનુલક્ષીને આગેવાનોને રૂરલ પોલીસે કર્યા નજરકેદ। પરસોત્તમ રૂપાલાના વિરોધના પગલે ક્ષત્રિય સમાજના આગેવાનોનો અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, મહાકાળ સેના, ક્ષત્રિય યુવા સંગઠન, ક્ષત્રિય કરણી સેના તેમજ સમાજના આગેવાનો અને સંગઠનોના પદાધિકારીઓને નજરકેદ કરાયા। અમને પોલીસે બોલાવી અને અમને નજરકેદ કરવામાં આવ્યા છે। આજે સવારથી અમને અહીં લાવી અને બેસાડી રાખ્યા છે। જ્યારે ભૂપેન્દ્ર પટેલ થરાદ અને લાખણી ખાતે, થરાદ અને ધાનેરા ખાતે આવી રહ્યા છે તો પોલીસ એમના માટે કરીને અમને નજરકેદ કરવામાં, અમે કોઈ રાજકીય આગેવાન કે છીએ નહીં, અમે સામાજિક આગેવાન છીએ, બરાબર। અને છતાંય અમને લાવીને સવારથી અહીંયા બેસાડી રાખ્યા છે। અને આ સરકારની તાનાશાહી, જ્યારે સરકાર ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને આ રીતે અમને અમારે કામ ધંધો હોય છતાંય અમને ઉપાડી અને અહીંયા લાવી અને બેસાડી રાખ્યા છે। આ તાનાશાહી કેટલા હદે? રૂપાલા જ્યાર સુધી રાજીનામું નહીં આપે, જ્યાં સુધી ટિકિટ રદ રૂપાલાની નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ કરશું, કરતા રહીશું અને કરવાના છીએ। ક્યારે ચલાવી લેવા નહીં। અમારો સમાજ આખો રૂપાલાના વિરોધમાં છે અને રહેવાનો છે।